નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતીનું પ્રકરણ 13 જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ। વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે પીડીએફને ડાઉનલોડ કરી શકો છો। તો તેમાં પ્રશ્ન એક છે કે કવિને શાની ભ્રમણા થઈ છે? તો કે તેમાં જવાબ આવશે કે બે હાથ ઊંચા કરી બોલવાની માતાની ભ્રમણા તેમને થઈ છે। પછી છે પ્રશ્ન 2 તો કે વતનથી વિદાય થતાં કવિ અનુભવે છે। તો કે કવિ શું અનુભવે છે? તો કે વતન માટેનો તલસાટ કવિ અનુભવે છે। પછી છે પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? તો કે વતનથી વિદાય થતાં કવિ સ્નેહીજનો, પોતાના ઘરથી, ડુંગરો, નદીઓ, કોતરો, ખેતરો વગેરેથી દૂર થઈ રહ્યા છે। પછી છે પ્રશ્ન 3 કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો। તો તેમાં કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે કારણ કે તે પોતાના ઘરથી આગળ જઈ રહ્યા છે, એટલે અહીં તેનો સંપૂર્ણ રીતે જવાબ લખેલો છે, જે તમે લખી શકો છો। પછી છે પ્રશ્ન 1 કે વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દમાં વર્ણવો, જેનો સંપૂર્ણ જવાબ તમને અહીં આપેલો છે, તો તમે આ પ્રશ્નના જવાબને લખી શકો છો। અને પ્રશ્ન 2 છે કે નીચેના કાવ્ય પંક્તિ સમજાવો, જેમાં આઘે ખેતર જાઉં બે કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બા હતી। તો આને તમારે સમજાવવાની છે, તો તેના વિશે પણ અહીં સમજાવેલું છે, જે તમે તમારી જાતે જવાબ લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે।